नमः शिवाय। नमो भगवते वासुदेवाय। स्वस्ति श्री गणेशाय नमः। श्री सरस्वत्यै नमः। श्री गुरुभ्यो वंशी विभूषितकरान्नवनीरदाभां पीताम्बरादरुणबिम्बफलादरोष्ठम् पूर्णेन्दुसुन्दरमुखातयरविन्दनेत्रा कृष्णात् परं किमपि तत्त्वमहं न जाने। कृष्ण त्वदीयपदपङ्कजपञ्जरान्ते अद्यैव मे विशतु मानसराजहंस। प्राणप्रयाणसमये कफवातपित्ते कण्ठावरोधनविधो स्मरणं कृतस्ते। बोलिए मोवेश्वर महादेव की जय। वाछरा दादानी जय। द्वारिकाधीश की जय। हरसिद्धि मात की जय। हरि ओम नमः पार्वती पतये। हर हर महादेव महादेव। आइए घड़ी दो घड़ी के लिए પરમાત્માના નામનું સંકીર્તન કરીએ। મેરુ રાધા રમણ હરિ બોલ। મેરુ રાધા રમણ હરિ બોલ। મેરુ રાધા રમણ હરિ બોલ।
मेरो राधा रमण हरि बोल। मेरो राधा रमण हरि बोल। मेरो राधा रमण हरि बोल। ओ मेरो राधा रमण हरि बोल। मेरो राधा रमण हरि बोल। हरि बोल हरि बोल 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 हरि बोल। मेरो राधा रमण हरि बोल। मेरो राधा रमण हरि बोल। ओ मेरो राधा रमण हरि बोल। 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 हरि बोल हरि बोल हरि बोल। जय हो। हरि बोल हरि बोल हरि बोल। 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 मेरो राधा रमण हरि बोल। मेरो राधा रमण हरि बोल। ओ मेरो राधा रमण हरि बोल। 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 कस्तूरी तिलकं ललाटपटले
वक्षस्थले कौस्तुभं नासाग्रे वरमौक्तिकं करतले वेणुकरे कङ्कणम् सर्वाङ्गे हरिचन्दनं सुललितं कण्ठे च मुक्तावली गोपस्त्रीपरिवेशितो विजयते गोपालचूडा कृष्णं नारायणं वन्दे कृष्णं वन्दे व्रजप्रियं कृष्णं द्वैपायनं वन्दे कृष्णं वन्दे पृथासुतम् गुरुब्रह्मा गुरुविष्णु गुरुदेवो महेश्वरा गुरु साक्षात् परं ब्रह्मा तस्मै श्री गुरुवे बोलिए मोवेश्वर महादेव की जय, द्वारिकाधीश की जय। हरि ओम नमः पार्वती पतये हर हर महादेव। श्री हरिं परमानंदम उपदिष्टारमीश्वरं व्यापकं सर्वलोकानां कारणं त्वं नमाम्यहम्। परम कृपाळु परमात्मा મોવેશ્વર મહાદેવના ચરણ કમલોમાં વંદન, વાછરા દાદાના ચરણ કમલોમાં વંદન, હરસિદ્ધિ માતાના ચરણ કમલોમાં વંદન, દ્વારિકાધીશના ચરણ કમલોમાં વંદન, આ જગતના સર્વ સાધુ સંતોને વંદન, યજ્ઞના આચાર્ય ભૂદેવોને વંદન, સર્વ બ્રહ્મદેવોને વંદન, નવગ્રહ દેવી દેવતા સૂર્યનારાયણ પંચાયત દેવ સર્વને વંદન, કથા મંડપની અંદર બિરાજમાન જે કોઈ સ્વરૂપની અંદર સંત મૂર્તિ છે એ બધાને નમન, વિશેષ અતિથિઓને નમન, આપ સર્વના હૃદય કમળમાં બિરાજતા આત્મ સ્વરૂપ પરમાત્માને જાજા કરીને જય શ્રી કૃષ્ણ, જય સિયારામ, ઓમ નમઃ શિવાય, ઓમ નમો નારાયણ. પરમ કૃપાળુ પરમાત્માની દિવ્ય આ કથા, સુંદર લીલા, પ્રભુએ કૃપા કરી ચાતુર્માસનો સત્સંગ પ્રાપ્ત થયો. ઈશ્વરની આ દિવ્ય કથામાં આજ 100મો દિવસ, આજ 100 દિવસ પૂર્ણ થયા છે. જય હો. એમાં પ્રવેશ કરીએ એ પહેલા અમારા એક વિશેષ અતિથિ પધાર્યા છે આજે. ગત વર્ષ લગભગ આજ તારીખમાં ભાદરવા માસમાં શ્રાદ્ધ પક્ષ, બરાબર ને? આજ તારીખમાં અમારી કથા હતી જામનગર, અને 5 વર્ષનો એક બાળક મંત્ર ચોવટિયા જે એમના યજમાન હતા, એમની વાત મેં થોડા દિવસ પહેલાં તમને યાદ હોય તો કરી હતી કે 5 વર્ષનો છે પણ શિવ સ્તુતિ ને શિવ તાંડવને એકદમ એક પણ પ્રકારની ભૂલ કર્યા વગર બોલે છે. એ કથાના જે યજમાન પદનો જેણે સ્વીકાર કર્યો હતો એ મધુભાઈ ચોવટિયા જામનગરથી આજે એવડું મોટું ભગીરથ કાર્ય આપણે સૌ કરી રહ્યા છીએ, એટલે એમના મનમાં પણ ભાવ જાગ્યો કે હું પણ
એ ભગીરથ કાર્યના દર્શન કરીને આવું, એટલે દર્શન કરવા માટે પધાર્યા છે. તો વ્યાસપીઠ તરફથી, સમસ્ત ગામ તરફથી, મહાદેવ મંદિર તરફથી, આ મંડળ તરફથી આપનું ખૂબ ખૂબ સ્વાગત છે. 2 મિનિટ માટે એમને વ્યાસપીઠ પર બોલાવશું. મહાદેવ મંદિરના ટ્રસ્ટ મંડળને પણ વિનંતી છે, એ પણ બધા આવે. સ્વાગતમ કૃષ્ણ શરણાગતમ કૃષ્ણ સ્વાગતમ કૃષ્ણ શરણાગતમ કૃષ્ણ સ્વાગતમ સુસ્વાગતમ સ્વાગતમ કૃષ્ણ સ્વાગતમ સુસ્વાગતમ સ્વાગતમ કૃષ્ણ સ્વાગતમ કૃષ્ણ શરણાગતમ કૃષ્ણ. બોલીએ મોવેશ્વર મહાદેવ કી જય. સ્વાગતમ સુસ્વાગતમ સ્વાગતમ સુસ્વાગતમ સ્વાગતમ સુસ્વાગતમ સ્વાગતમ સુસ્વાગતમ સ્વાગતમ કૃષ્ણ શરણાગતમ કૃષ્ણ સ્વાગતમ કૃષ્ણ શરણાગતમ કૃષ્ણ સ્વાગતમ કૃષ્ણ શરણાગતમ કૃષ્ણ સ્વાગતમ સુસ્વાગતમ સ્વાગતમ 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 સુસ્વાગતમ સ્વાગતમ કૃષ્ણ સ્વાગતમ સુસ્વાગતમ. બોલીએ મોવેશ્વર મહાદેવ કી. સુસ્વાગતમ કૃષ્ણ સ્વાગતમ કૃષ્ણ શરણાગતમ કૃષ્ણ. મધુભાઈને વિનંતી કે 2 મિનિટ માટે એમનું વક્તવ્ય આપે અને એ બાદ આપણે સૌ કથામાં પ્રવેશ કરીએ. હેલો હેલો હેલો. ઓમ નમઃ શિવાય, ઓમ નમઃ શિવાય, ઓમ નમઃ શિવાય. બધાને જય શ્રી કૃષ્ણ. ખરેખર તમે બધા બહુ ભાગ્યશાળી છો કે આજે તમને 108 દિવસની કથાનો લાભ મળ્યો. મને વધારે 28 દિવસનો ગિરિબાપુની કથા અમે કરી હતી કોરોના સમયમાં, ત્યારે 28 દિવસનો લાભ મળ્યો. પણ મને એવું લાગે છે કે આ પૃથ્વી લોક ઉપર તમારાથી કોઈ ભાગ્યશાળી નહીં હોય કે જેને 108 દિવસ કથા દરરોજ સાંભળવાનો મળ્યો. જય હો. સામાન્ય રીતે એવું કહેવાય કે કથા એક આસન ઉપર બેસી અને સાંભળો તો વધારે પુણ્ય મળે. એક આસન એટલે એક જગ્યાએ નહીં, બેસી ગયા
વક્તા આવે એની પહેલાં બેસી જવાનું અને વક્તા જાય પછી ઊભું થવાનું. આને એક આસનની કથા કહેવાય. બેસી ગયા પછી મોબાઈલને નહીં, તમારે તો જો કે મોટી ઉંમર કોઈને એવા ધંધાનું છે નહીં એટલે મોબાઈલ આવે. અમે તો બિઝનેસવાળા હોય એટલે મોબાઈલ આવતા હોય, પણ તેમ છતાંય 28 દિવસ સુધી મેં અને અમારા પરિવારે એક દિવસ એક આસને કથા સાંભળી હતી. એક આસનની કથા એટલે એનું પુણ્ય વધારે હોય છે. કાંઈ વાંધો નહીં. વધારે આમાં જે કથા સાંભળે છે એ જીવનના અંતિમ સ્ટેજમાં કે હવે બહુ જાજુ જીવવાનું નથી, કોઈને 10 વર્ષ 15 વર્ષ 20 વર્ષ એવું, પણ છેલ્લે કથા મળી ગઈ. જય હો. દાદા એમ કહે છે કે અમે કોઈ દિવસ, અને તમે કેવા નસીબદાર કે તમને શરૂઆતમાં દેવી ભાગવત સાંભળવા મળ્યું, દેવી ભાગવત પછી રામચરિત માનસ કથા સાંભળી, પછી શ્રાવણ મહિનામાં શિવ મહાપુરાણ અને અત્યારે શ્રીમદ ભાગવત કથા. જય હો. એટલે કહું આ પૃથ્વી લોકમાં 7 અબજ માણસો છે, ભારતમાં 150 કરોડ છે. 150 કરોડમાં સૌથી નસીબદાર હોય ને તો અહીંયા બેઠા એ છે, અને એને કથાનો લાભ મળ્યો. તમારા પુણ્યનો ઉદય થાય ત્યારે તમને ઘરેથી વિચાર આવે કથા સાંભળવા જવાનો. જો પુણ્યનો ઉદય થાય ત્યારે તમારા અગાઉના પુણ્ય હશે, તમારા દીકરાઓએ સારા સત્કર્મો કર્યા હશે, તમે કર્યા હશે, ત્યારે આ જાતિ ઉંમરે તમને વિચાર આવ્યો કે આપણે કથા સાંભળવા જાય. નહીં તો અત્યારે ખેતીની સિઝન છે, પાણી જે બધું ખેતી કામ કરવાનું હોય, તેમ છતાં અમે હમણાં બધા બેઠા હતા. ગમે એવું કામ હશે તો અમે મૂકી અને 3 વાગે અમને આ જગ્યા ખેંચી આવે છે. એટલે તમે સૌથી પુણ્ય 1-2 દાદા અહીંથી અત્યારે ધામમાં જતા રહીએ, વાત કરી મને તો એ જે બંને દાદા ધામમાં ગયા એ સૌથી પુણ્ય. ભગવાન એવું કહે છે કે છેલ્લે મારો વિચાર આવે ને જાતા જતા તોય એનું આખું જીવન ધન્ય થઈ જાય છે. તો તમે તો આજે 100 દિવસ પૂરા થયા, હજી આપણી પાસે 8 દિવસ છે. આ એક વ્યસન થઈ ગયું છે, જુદું જુદું વ્યસન. કથા પૂરી થશે પછી તમને થોડાક દિવસ ફાવશે નહીં કે હવે 3 વાગ્યા પછી ક્યાં જવું, 3 વાગ્યા પછી શું કરવું, કઈ રીતે ટાઈમ જશે. અમુક દાદાને અત્યારથી ટેન્શન આવી ગયું, પછી શું કરશું. તો આ ખરેખર તમને જે આવી પવિત્ર જગ્યા, આ જગ્યા ઉપર કથા બેસી અને સાંભળવા મળ્યો. મારી ઘરે ગયા વર્ષે અમારા દીકરાનો જન્મદિવસ હતો, ત્યારે કથા સાંભળી હતી. એની પહેલાં વાત કરું તો સુનિલગીરી બાપુની 2 વર્ષ પહેલાં અમારી સોસાયટીમાં કથા ચાલતી હતી. એટલે મારા ઘરેથી છે એ શિવ ભક્ત છે ને હું સ્વામિનારાયણ ભક્ત છું. એટલે એ સાંભળવા જતા હતા. એટલે મારે ત્યાં રિલાયન્સમાં ધંધો રહ્યો, એટલે મને ક્યાં શનિવાર છે તમે સાંભળવા આવો. વક્તા નાના છે પણ સારું વાંચે છે. એટલે મેં પણ ગયો તો પહેલે દિવસે અમે આમ છેલ્લે બેઠા હતા, લાસ્ટમાં, કોઈ ઓળખાણ નહીં, એટલે હું જેન્ટ્સમાં બેઠો હતો, મારા વાઈફ બે. બીજે દિવસે ઓળખી ગયા કે આ ઓલા બેન છે એ ગિરી બાપુવાળા છે, એટલે એને આગળ બોલાવ્યા, એનું સન્માન કર્યું, પછી મારી ઓળખાણ કરાવી, પછી રાત્રે અમારી ઘરે આવ્યા. તો કીધું આ વર્ષે અમે ગિરી બાપુ, જિજ્ઞેશ દાદા બધાની કથાઓ કરી છે. તો એ કે અને અમારા દીકરો છે એના જન્મદિવસમાં દર વર્ષે કથા કરીએ. તો આ વર્ષે આપણે સુનિલગીરી બાપુની કથા રાખવી છે. અને અમે ત્યાં સ્વામિનારાયણ મંદિર છે જામનગરમાં, બેડી ગેટ આગળ, ત્યાં કથા રાખી હતી. અને બહુ મજા આવી, 9 દિવસ આનંદ કર્યો સ્વામિનારાયણ ભગવાનના સાનિધ્યમાં. અને આ વર્ષે આ ચોમાસા પૂર્વે અમારા બંનેને ફોન ઉપર વાત ચાલતી હોય, એટલે એક દિવસ કીધું શું કરશું એમ ચોમાસામાં, તો કે આપણે કથા ચાલુ કરીએ. કથા ચાલુ કરો, કાંઈ વાંધો નહીં. અમારી પાસે 2 મોટા પ્રશ્ન હતા કે હું કથા કરું પણ સાંભળવા કોણ આવશે. સૌથી મોટો પ્રશ્ન હતો આ સાંભળવાનો, અને બીજો હતો વરસાદનો. એટલે એને મેં હિંમત આપી કે તમે વક્તા અને શિવજી શ્રોતા 2 તો હશો જ, અને 2 આ ભાઈઓ વગાડવાવાળા, અને 1-2 માજી હશે, બાપા હશે, એવા 5-1 જણા થઈ જશો. આપણે કથા કરો ચાલુ. ભગવાન એની રીતે બધાને સદવિચાર આવશે અને બધા સાંભળવા આવશે. પછી શિવ હું ડેઈલી રાત્રે જોતો હોય છે યુટ્યુબમાં. બહુ આનંદ થયો.
ખરેખર તમને જે આ લાભ મળ્યો છે, અમૂલ્ય લાભ, જીવનનો મોટામાં મોટો, તમે તમારું જીવન છે ને સુધારી દીધું. હાવ દેશી ભાષામાં કહું, તમે તમારું જીવન સુધારી દીધું. 7 દિવસ કથા સાંભળો, 9 દિવસ કથા સાંભળો, પણ 108 દિવસ 2 કલાક તમારા કાનમાં તો સારા વિચાર જશે જ, સદવિચાર. અને આ તમે વાવો છો, લણવાનું તમારા દીકરા દીકરીઓને છે. અત્યારે તમે બધા વાવીને જવાના છો, એટલે તમારે ઘરે વાત થાય, થોડું સદવિચાર આવે. તમારા દીકરાને, વહુને, નાના દીકરા હોય એને એમ થાય કે બાપા માજી કથા સાંભળવા ગયા, 2 શબ્દો સારા કહેશું, એના મગજમાં સારા વિચાર આવશે, એ પણ ભક્તિ બાજુ આવશે. એટલે આ બહુ આનંદ થયો તમને બધાને મળી. અને આ રીતે આપણે જોઈ આવતા વર્ષે જેવી ભગવાનની ઈચ્છા, એ રીતે તમને બધાની બહુ ઈચ્છા હશે તો આને આપણે, આ યજ્ઞ છે, આ યજ્ઞ જે રીતે સામે ચાલુ છે ને, એમ આ પણ એક યજ્ઞ જ છે જીવનનો. તો આ યજ્ઞને ચાલુ જ રાખશું. મળીને બહુ આનંદ થયો. બધા, મારું વતન જામનગર છે, ખોડિયાર કોલોનીમાં રહું છું. દાદાને આવી ગયા છે, આવજો મારી ઘરે. કથા તો મને એક શોખ છે કથા કરવાનો, એટલે કથા કરતો રહીશ. અહીંયા આપણે કથા ચાલુ રાખશું. અને બધા આમાંથી જે બાપુએ આજે 100 દિવસ, હજી 8 દિવસ બાકી છે, તો 8 દિવસમાંથી કંઈક લેશો. બીજું એક વ્યસનનું, હવે છેલ્લે અંતિમમાં જે કોઈ બીડી મૂકી દે તો અમારી કથા વસૂલ થઈ જાય. એક બાપા બીડી મૂકી દે એટલે આપણી 108 દિવસની કથા વસૂલ. 101 જ વ્યક્તિ, એક બાપા જ આપણે જોઈ છે ખાલી, એટલે બધું આપણે બધું ઝીરો એમ. તમે મૂકી દો, અહીંયા આવો, આપણે તમારા આ ફૂલના હારથી ને તમારું સન્માન કરીએ. બોલો. બાપા આજથી બીડી મૂકી દે છે, મને અતિ આનંદ થયો. સૌથી આનંદ થયો હોય તો આ આપણી આ કથા અને આ બધું છે ને, તમને સુનિલગીરી બાપુને આપણે નહીં, તમારું સન્માન કરવાનું છે. તમે, હું તો કઈ વ્યસન કરતો જ નથી. મારે કોઈ આ બાપાના પરિવારમાંથી કોણ છે હારમાં? માજી આવ્યા છે, માજી તમારા ઘરેથી આવ્યા છે? આજ નથી આવ્યા. બીજું કોઈ પરિવારનું છે? હવે હું એક ઉદાહરણ આપું, એક વાત કરું. અમે કૈલાસ માનસર કથા રાખી હતી, તો ગિરી બાપુએ કીધું કે અહીંયા આપણે મસાલા છોડી દેવાના જે ખાતા હોય. અમારા 2 મિત્રો હતા, ત્યાં ચીનમાં આવ્યું કૈલાસ પર્વત, કૈલાસ માનસરોવર, તો એને ત્યાં મસાલા મૂકી દીધા. ભારતમાં આવ્યા ને એટલે ચાલુ કરી દીધા. કાં તો એ તમે ચાઇના મૂક્યા હતા, ભારતમાં ક્યાં મૂક્યા? એટલે તમે હવે એવું ન કરતા કે કાલથી મેં તો આજ, હા, એટલે શું નામ તમારું? દેવાનંદભાઈ. દેવાનંદભાઈ ને આપણે બધા તાલી પાડીને સન્માન કરશું. બધા તાલી પાડો. આજથી દેવાનંદભાઈ ખીચામ નથી ને બીડી, બસ ભાઈ આજથી કોઈ વ્યસન કરશે નહીં. બરોબર છે? કોઈ નહીં, બીડી નહીં, તમાકુ નહીં, મસાલા નહીં, ગુટકા નહીં. આજે આપણી કથા સુનિલગીરી બાપુ લેખે લાગી ગઈ. બસ 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 બસ, વાહ, બસ બસ, બહુ સરસ, બહુ આનંદ થયો મને. હું જામનગરથી આવ્યો, મારો ફેરો વસૂલ થઈ ગયો. એક ગિરી બાપુ, મોરારી બાપુ, રમેશભાઈ ઓઝા, જિગ્નેશ દાદા એવું કહે છે કે લાખો માણસો કથા સાંભળતા હોય પણ એક જણાને ઉતરે એટલે મારી કથા સફળ. બાપુ તમારી આ 108 દિવસની કથા ભાઈએ સફળ કરી દીધી. બહુ આનંદ થયો. ભગવાન તમારા સ્વાસ્થ્ય બહુ સારું રાખે અને લાંબી દીર્ઘાયુ રાખે એવી ભગવાનને અમે પ્રાર્થના કરી. ઓમ નમો શિવાય, ઓમ નમો શિવાય. આ ઘરે લેતા જવાનો છે, તમારે ઘરે જ રાખવાનો છે. હા, લેતા જાવ આ ઘરે, એટલે તમને નહીં હારે જ લેતા જાઓ, એટલે તમને યાદ આવે મારે વ્યસન નથી કરવાનું. બરોબર? ઓમ હારે લેતા જાવ, હારે કાંઈ વાત. ઓમ નમઃ શિવાય. આપણે હવે કથામાં આગળ વધી. જય હો. વીરાભાઈ સરપંચ અને દેવાનંદભાઈ રાવલિયા તરફથી મધુભાઈનું સ્વાગત કરવામાં આવ્યું હતું, એટલે આપ સૌના ભાવને વધાવ્યો. આઈએ કથામાં પ્રવેશ કરીએ.
हमारो मन राधा श्री राधा श्री राधा हमारो धन राधा श्री राधा श्री राधा हमारो मन राधा श्री राधा श्री राधा हमारो धन राधा श्री राधा श्री राधा परम धन राधा 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 हमारो मन राधा श्री राधा श्री राधा हमारो धन राधा श्री राधा श्री राधा हमारो मन राधा श्री राधा श्री राधा हमारो धन राधा श्री राधा श्री राधा परम धन राधा 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 हमारो मन राधा श्री राधा श्री राधा हमारो धन राधा श्री राधा श्री राधा हमारो मन राधा श्री राधा श्री राधा हमारो धन राधा श्री राधा श्री राधा परम धन राधा श्री राधा श्री राधा परम धन राधा श्री राधा श्री राधा परम धन राधा 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 परम धन राधा 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 बोलिए ब्रज बिहारी भगवान वान की जय। आइए વિશેષ ચર્ચાઓ ન કરતા પરમાત્માના આ ગુણગાનને સાંભળીએ, સુંદર આ કાનના રસાયણને પવિત્ર કરીએ. જેમ કીધું એ પ્રમાણે શરીરની તંદુરસ્તીને જો સુધારવી હોય તો એના માટે ઔષધિ જરૂરી છે, પણ જીવતર સુધારવું હોય તો આ કાનના રસાયણ જરૂરી છે. કાન માટે રસાયણ શું? તો કથા અમૃત. કથા તણું જે અમૃત છે એ અમૃત કાનમાં પડે અને કાન પવિત્ર બની જાય, એનાથી જીવતર સફળ થઈ જાય. બાપ, બેડો પાર થઈ જાય, જીવનનો ઉદ્ધાર થઈ જાય, જીવતરનું કલ્યાણ થઈ જાય. 108 દિવસ કે 7 દિવસ કે 9 દિવસ કે 28 દિવસ કે 65 દિવસ કે 45 દિવસ એ દિવસનું મહત્વ નથી ભગવાન. મહત્વ કેવલ અને કેવલ એટલું છે કે કેદી લાગ્યું, અસર જીવનમાં કે દિવસે કરી છે એનું મહત્વ વધારે છે, દિવસોનું મહત્વ નથી. નહીતર ઘણા માણસો, મેં તમને કીધું એ પ્રમાણે 80 વર્ષ સુધી સતત કથા સાંભળે, રોજ કથા સાંભળે, પણ કથા મંડપમાં જાય પેલા જગ્યા હાટું 5 જણા એરે બાતે, એ લાગે નહીં. અસર ક્યારે કરે છે? જ્યારે આ જીવતર સફળ ક્યારે બને છે? તો કે કંઈક સાંભળેલું છે એ જીવનમાં ઉતરી જાય. જય હો. શ્રવણમ કીર્તન મનન ચિંતન. શ્રવણ કરો, કીર્તન કરો, ચિંતન કરો, મનન કરો, કથાને સાંભળો.
નહીતર તો પછી ગઈકાલે કીધું એ પ્રમાણે ઈશ્વરની કૃપા માનજો પ્રભુ કે આ અવસર આપણને પ્રાપ્ત થયો છે. બાકી તો શું છે કે સાંજે સુવડાવી દે, ઉઠાડે એનું કંઈ નક્કી નથી રહેતું. હા, શું થયું હતું બાપાને? તા કે બસ સાંજે હુતા પાછા ઉઠ્યા નહીં. જીવતર આવું છે, ક્ષણભંગ રહિત જીવન છે. પરમાત્માની દિવ્ય લીલા. સમૂહ ભોજન ભગવાન કરે છે. બધા જ ગોવાળિયાઓ કંઈક ને કંઈક જમવાનું લઈ આવે છે. એમાંથી મધુમંગલ નામનો ગોવાળ છે. મધુમંગલ નામના ગોવાળે ઘરની ગરીબાઈ જોઈ, ગરીબાઈની સાથે મધુમંગલને એવો વિચાર થયો કે હું શું જમાડું, હું શું લઈ આવું. બધા જ ગોવાળો કંઈક ને કંઈક લઈને આવ્યા છે, કંઈક ને કંઈક લઈને આવ્યા છે. એમાંથી કોઈ માખણ લઈ આવ્યું, કોઈ ઘી લઈ આવ્યું, કોઈ દહીં લઈ આવ્યું, કોઈ દૂધ લઈ આવ્યું, કોઈ ખીર બનાવી આવ્યું છે, કોઈ લાડુ બનાવ્યા છે, કોઈએ કાંઈ ને કાંઈ બનાવીને આવ્યા છે. પણ મધુમંગલ છે એના ઘરમાં કાંઈ નથી, ખાટા છાશની મટકી ભરીને આવે છે. પરમાત્મા મધુમંગલને દૂર જોવે છે. હે મધુમંગલ મારો ભાગ, મધુમંગલ મારો ભાગ કરતા ભગવાન એની તરફ દોટ મૂકે, અને ભગવાન એની તરફ દોટ મૂકે અને એ મધુમંગલ જે છાશ પી ગયો હોય છે, એ ઘડામાં છાશ અધૂરી રહી ગઈ, પણ મધુમંગલના ગાલમાં અને શરીરમાં છાશ ચોંટી એટલે ભગવાન ચાટવા લાગે છે કે આમાં મારો ભાગ છે, આમાં મારો ભાગ છે. અર્થ ભગવાન કહે છે કે જેમાં મારો અધિકાર છે એ અધિકાર તમે આપો કે ન આપો, હું ગમે એમ કરીને લઈ લેવાનું છું. યોગ્ય લક્ષ્મી તમારા ઘરે આવે છે અને ધર્મના કર્મ ઉપર, ધર્મના માર્ગ ઉપર, ત્યારે જ્યારે તમે એ લક્ષ્મીને વાપરતા નથી, પછી ભગવાન એનું હરણ કરીને હાલ્યા જાય છે. ભગવાન એને લઈને નીકળી જાય છે. લક્ષ્મીનો ઉપયોગ છે એ ધર્મના કામ ઉપર કરવા જોઈએ. 10મો ભાગ કાઢવો જોઈએ, અને 10મો ભાગ કાઢીને પછી આપણા ધનને પવિત્ર કરવું જોઈએ. પરમાત્માએ સમૂહ ભોજન કર્યું છે. મધુમંગલના હાથમાંથી મટકી આંચકી અને પછી છાશ પીવા લાગ્યા છે, અને ભગવાને ખાટી છાશ પીધી છે. બાકી તો પછી તમને કીધું એ પ્રમાણે તાહી આહિર કી છોહરિયા છછિયા ભર છાછ મેં નાચ નચાવે. આહિરના ફળિયાની અંદર ખાટી છાશ પીવા માટે થઈને ભગવાન નાચ નાચી રહ્યા છે. સુંદર સુંદર લીલાઓ ધીરે ધીરે વહેવા લાગી. એક સમયે બધા જ ગોવાળો ગાયોને લઈ અને ચરાવવા માટે જતા હતા. ઉનાળાનો સમય છે, વન અતિશય સુકાઈ ગયું છે. લાકડાઓના ઘર્ષણને કારણે એ જંગલની અંદર આગ લાગી, વનની અંદર આગ લાગી છે. વનમાં આગ લાગતા એવું કહેવાય છે કે ગાયો અને ગોવાળો આ બધા મૂંઝાવા લાગ્યા છે. હવે આમાંથી કેમ કરીને બચવું, હવે આમાંથી કેમ કરીને બચવું, હવે આમાંથી કેમ કરીને બચવું. ભગવાનને દયા આવી. ગાયોને અને ગોવાળોને બચાવવા માટે થઈને જે દાવાનળ ફાટ્યો હતો, એ દાવાનળ સ્વરૂપ જે અગ્નિ હતી, એ અગ્નિને ભગવાન પી ગયા, અને ગાયોને અને ગોવાળોને ભગવાનને બચાવીને એની રક્ષા કરી છે. રોજ ભગવાન ગોવાળો સાથે જાય, મજાક કરે, મશ્કરી કરે. પછી એમાં બને છે એવું કે બધા ગોવાળો જ્યારે બપોરે જમીન, માણસોને ટેવ હોય બપોરે જમી અને 2 કલાક આરામ કરવાનો, એમાં આપણા સૌરાષ્ટ્રમાં વધારે. હા, કદાચ 1 થી 4 ભગવાન મળવા આવે ને તો ભગવાનને કહી દેજો કે આ અમારું હુવાનું ટાણું છે, અટાણ ના આવતો, કાં 4 વાગ્યા પછી ને કાં 1 વાગ્યા પહેલા. નીંદર માણસને એટલી વાલી લાગે, બોલો. એ ભગવાનને ના પાડી દે કે આ ટાણે મેળ નહીં આવે, અમારો હુવાનો ટાઈમ છે. 1 થી 4 તો મેળ નહીં જ ખાય. એમ બધા ગોવાળો ભેગા થઈ બપોરે થોડુંક સમૂહ ભોજન કરે. સમૂહ ભોજન કરીને પછી આનંદ કરે, ઉમંગ કરે. પછી બધા ગોવાળો સૂતા હોય. પછી ગાયો તો એની રીતે ચારો ચરવા માટે નીકળી ગઈ હોય, એટલે રોજ એક ગોવાળને ગાયોને રક્ષણ કરવા માટે જવાનું. એમાં પછી મિત્રો તરીકે રહેતા હોય, એટલે ભગવાને એ ટુકડીની અંદર મિત્ર છે, તો ભગવાને એ ટુકડીની અંદર મિત્ર હોય તો કોક દીક ભગવાનનો વારો આવે ને. આજ મધુમંગલ જાય, કાલ શ્રીદામા જાય, પછી મનસુખ જાય, સ્તોક જાય, બલરામજી, બધા એક દિવસ જાગે અને ગાયોની રક્ષા કરે.
એમાં એક વખત જમ્યા પછી બધા ગોવાળિયાઓ સૂતા હતા ને કૃષ્ણ ભગવાનનો વારો હતો. એટલે કૃષ્ણ ભગવાનને નીંદર આવતી હતી ને ભગવાનને કીધું કે ગોવાળો જરાક જઈને જોઈ આવો ને ગાયો ક્યાં છે. એટલે ગોવાળ પછી આપણે શું કહીએ દેશી ભાષામાં, તારા બાપાના નોકર છીએ. એમ ગોવાળો કે નંદ બાબાના નોકર છીએ. આવી મીઠી મશ્કરી ચાલે છે, મીઠી મજાક ચાલે છે. અને મીઠી મજાકથી ભગવાન ધીરે 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 કરતા કરતા દિવસો વિતાવી રહ્યા છે. એક સમય છે, ભગવાન વહેલી સવારે સૂતા છે, જશોદાજી આવે છે અને કન્હૈયાને જગાડે છે. અને કન્હૈયાને જગાડે છે. ભગવાન જાગે છે પણ જાગતા નથી. આ કેમ સમજવું? જાગે છે પણ જાગતા નથી. એમાં જગતની અંદર ઘણાય જાગતા હોય પણ હુવાનું નાટક કરતા હોય. જે વ્યક્તિ જાગતો હોય એને જગાડી શકાય, પણ જે હુવાનું નાટક કરતા હોય અથવા તો જે વ્યક્તિ સૂતા હોય નિંદરમાં એ વ્યક્તિને જગાડી શકાય, પણ જે સુવાનું નાટક કરે એને કેમ જગાડવા? જશોદાજી વહેલી સવાર પડી, ગાયોને ધણમાં લઈને ચરવવા જવાનો સમય થયો. અને ભગવાન એવું કહેવાય છે કે જશોદાજી કનૈયાને ઉઠાડવા જાય છે. ભગવાન જાગે છે પણ ઉઠતા નથી, એમાં ને એમાં સૂતા છે. જશોદાજીના મનની વિચાર આવ્યો, અંદર વિચાર આવ્યો કે આ લાલો આજ રમતે ચડ્યો છે, ગમે એમ કરીને આને જગાડવો જોશે. એટલે જશોદાજીએ વિચાર કર્યો કે આને જગાડું તો જગાડું કેમ? હે જાગને ચાંદવા કૃષ્ણ ગોવાળિયા તુજ વિના ધેનમાં કોણ જાસે ચારવા. જાગને જાદવા. હે કન્હૈયા જાગ, જો સમય થઈ ગયો છે, દીવ ઉગીને માથે ચડવા આવ્યો છે, તારા વગરનું કોણ ગાયો ચરાવવા માટે જશે? સમય થયો. હે કન્હૈયા ઉઠ, હે કન્હૈયા જાગ, હે જાગને જાદવા કૃષ્ણ ગોવાળિયા તુજ વિના ધેનમાં કોણ જાશે ચારવા. કૃષ્ણ ગોવાળિયા. હે ગોવાળ ઉઠ, ઉભો થા. પણ ભગવાન હલતા નથી. અને જશોદાજીના મનની અંદર વિચાર આવ્યો કે આને ઉઠાડવો તો કઈ રીતે ઉઠાડવો? અને મા પાસે છે ને બધાય રસ્તા હોય, એના દીકરાની રગ રગને જાણતા હોય, એના દીકરાના એક એક પ્રસંગને માણમાં મા પાસે બધા રસ્તા હોય. એટલે ભગવાનને જગાડવા માટે થઈ જશોદાજી વિચાર કરે છે કે એક માર્ગ અપનાવીએ તો કનૈયો ઉઠી જાય. અને એ માર્ગ કયો? ભગવાનને ઉઠાડવા માટે થઈને જશોદાજી વિચાર કરે, એને ભાવતી વાનગીઓના જો નામ લઈએ ને તો આ ઉઠવો હોય તો ઉઠી જાય. ભગવાનને શું ભાવે? એ દહીં તણા દહીં થરા ઘી તણા દેબરા કઢી દૂધડા કોણ પીસે જાગને જાદવા. દહીં તણા દહીં થરા. ભગવાનને શું ભાવે છે? તો કે દહીં તણું છે, દહીં થરું છે, કનૈયાને બહુ વાલું છે. દહીં તણા દહીં થરા. અને બીજું શું ભાવે? ઘી તણા ઢેબરા. ઘીનો જે ઢેબરું બનાવ્યું હોય એ ઢેબરું ભગવાન. ઘી તણા ઢેબરા કઢિયેલા દૂધ તે કોણ પીસે જાગને જાદવા.
કૃષ્ણ ગોવાળિયા તુજ વિના દેનમાં કોણ જાશે એ જાગને દૈતરા ભગવાન સુતા છે, માથે ધાબળું નાખ્યું છે અને જશોદાજી બેઠા બેઠા ચિંતા કરે છે કે હમણાં સમય થઈ ગયો, ગાયોને લઈને કોણ ચારવા જશે, ગાયોને લઈને કોણ ચારવા જશે, ગાયોને લઈને કોણ ચારવા જશે. કન્હૈયાને ઉઠાડે, હે કન્હૈયા ઉઠ. અને ભગવાન સુવાનું જે નાટક કરે, ભગવાન કે આમ થોડીક વાર હું તો રહું તો માનો વાલ આવો પાછો ઘડીકમાં મળતો નથી. માનું જે વાત્સલ્ય છે, આ જે પ્રેમ છે, પ્રેમથી ઉઠાડે છે, આ વૈકુંઠમાં જોવા મળતું નથી. અને એટલા માટે થઈ ભગવાન સુવાનું નાટક કરે છે. કદાચ ભગવાન આજે સમજી ગયા છે કે હવે અહીંયા જાજુ નથી રહેવાનું, હવે થોડુંક જ રહેવાનું છે. હમણાં મથુરાની અંદર શંખ ફૂંકવા માટે જવાનું છે. આ કાયમની માટે વાંસળીઓ વગાડવીને રાસલીલા કરવીને આ બધું તો ઠીક છે, બાળપણમાં શોભે, પણ એક સમય આવી ગયા પછી વ્યક્તિએ પોતાની જવાબદારીઓ જોઈ લેવી જોઈએ. આ જીવન રમતમાં ન જાય, આખી જિંદગી રમતમાં ન વહી જાય, એનું ધ્યાન રાખવું જોઈએ. આ હરિ ભજવાનો સમય જ્યારે આવે છે ત્યારે હરિને ભજી લેવા જોઈએ. પ્રભુ ભજવાનો સમય જ્યારે આવે છે ત્યારે પ્રભુને ભજી લેવા જોઈએ. કામ કરવાનો સમય જ્યારે આવે ત્યારે કામ કરી લેવું જોઈએ. બાળપણનો સમય, આનંદ કરવાનો સમય આવે ત્યારે આનંદ કરી લેવું જોઈએ. આ છે હરિ ભજવાનું ટાણું, જોજો ભૂલ માના જાય. એ લઈ લો પ્રભુ ભજવાનો લાવો, જોજો ભૂલ માના. જીવનમાં હરેક પ્રકારના દસકાવો હોય છે. એક સમય અભ્યાસ જરૂરી છે, એક સમય આનંદ જરૂરી છે, એક સમય પ્રગતિનો પંથ જરૂરી છે, એક સમય કર્મ જરૂરી છે, એક સમય કામ જરૂરી છે, એક સમય વ્યવહારિક જીવન જરૂરી છે, અને એક સમય આવે છે ત્યારે કેવલ અને કેવલ માળાના મણકા ફેર્યા સિવાય જગતમાં બીજું કંઈ કામ ના થવું જોઈએ. ભગવાન જય હો. આજકાલ કરતા નહીં ભજો તો પછી સમય વીતી જાશે. આજ કરશો ને કાલ કરશો ને બરસો ને તરશો ને કરતા કરતા કેમ સમય વીતી જાય ખબર જ ન પડે. અંત સમય આવે ને 90 વર્ષે, 80 વર્ષે, 100 વર્ષે, ઈશ્વર કંઈ આપણાથી એટલો દૂર તો નથી. જે કથાના પહેલાના દિવસોમાં કીધું એ પ્રમાણે કે એ ઈશ્વર સુધી પહોંચવા માટે થઈ 90 વર્ષ નીકળી જાય, 100 વર્ષ નીકળી જાય, એટલો છેટો નથી. કોઈ સંતને પૂછ્યું હતું કે ભગવાનને ગોતવા કેટલા અઘરા છે? સંત કે હાવ હેલા, આપણી બાજુમાં જ બેઠા, ગોતતા આવડવા જોઈએ. હા, સાવ સરળ છે, એકદમ સીધા છે, પણ આ તો જીવતરમાં ઉતરે તોની વાત છે બાપ. આજકાલ કરતા નહીં ભજો તો પછી સમય વીતી જાશે. એ લઈ લો પ્રભુ ભજવાનો લાવો, જોજો ભૂલમાં ના જાય. ભૂલમાં ના જાય એનો અર્થ આખી 90 વર્ષની જે જિંદગી છે એ ભૂલમાં ના વહી જાય એનું ધ્યાન રાખજો. લઈ લો હરિ ભજવાનો લાવો, એ જોજો ભૂલમાં ના. આજકાલ આમ તેમ કરતા કરતા 90 વર્ષના ગાળાઓ કેમ નીકળી જાય એને ખબર ના હોય કે શિવજીની પ્રદક્ષિણા આખી થાય કે માતાજીની પ્રદક્ષિણા આખી થાય, એ ભાન ના હોય. તિલક કરતા 53 ગયા ને જપમાળાના નાકા ગયા, યાત્રા કરીને થાયકા પગને ઓખો કે તોય બ્રહ્મ જ્ઞાનતા ના જાય. આ જેમ નરસિંહ મહેતા કે એની જેમ કે ભાઈ એ માતાજીનું ટીલું હોય ને શિવજીને ઊભું ટીલું હોય ને આ કોકને જ ખબર હોય, નહીતર કોઈને ખબર ના હોય.
માતાજીનો ચાંદલો ને વૈષ્ણવજનનું ટીલું, માતાજીનો ચાંદલો ને વૈષ્ણવજનનું ટીલું, એ આચાર્યને ઊભું ટીલું, આચાર્યને ઊભું ટીલું, ભોળાનાથને આંખ મારા, ભોળા મહાદેવ મારા, ભોળા મહાદેવ, ઓ શિલાને કાજ મેં તો ભાંગવા રે. આહા 80 વર્ષ વયા જાય, 90 વર્ષ વયા જાય, જ્યાં સુધી ખબર ન પડે કે પંચામૃતના ઘૂંટડા ભરવાના હોય કે એને ચાવવાનું હોય, એ જીવતરનું શું કામ? એટલે ભજી લો ભગવાનને, સમરી લો ભગવાનને, સમરણ કરી લો ભગવાનનું, બસ એ જ સત્ય છે, બાકી બધું અસત્ય. જેમ કનૈયાના માખણ ચોર મંડળની અંદર સભ્ય એ જ સભ્ય, બીજા બધા અસભ્ય, આ એના જેવું છે. આ ભજો તો જ જીવન, બાકી તો ફેરો. આ કાનમાં જો પવિત્ર પરમાત્માના કથાના ગુણના બે શબ્દ ન પડે તો કાન કાન નથી. આને સર્પને રહેવાના દર સમજી લેવા, તો એમાં નામાં કઈ બહુ જાજો ફરક નથી. આ આંખને પ્રભુના દર્શન ન થાય તો આંખ આંખ નથી, કોડિયો છે બસ. પ્રભુ પરમાત્માની દિવ્ય કથા. જશોદાજી સુતા સુતા વિચાર કરે છે કે આ કનૈયાને ઉઠાડું, હમણાં ગાયો ચરાવવા જવાનો સમય થઈ જશે. આ હજી લાલો સૂતો છે, કંઈ ઉઠશે ને કંઈ સ્નાન કરશે ને કંઈ એના પોતાના નિત્ય ક્રમો પતા આવશે ને ક્યારે ગાયોને લઈને ગોવાળોની સાથે જાશે. એ દૈતણા ગીતણા દેવરા કઢીએલ દૂધડા કોણ પીસે એ જાગને જાદવા કૃષ્ણ ગોવાળિયા તુજ વિના કોણ જાસે. જાગ હે કનૈયા જાગ, હવે સમય થયો છે, ગાયોને ચારવા જવાનો સમય થયો. યમુના ને તીરે ગોવર્ધન ચરાવતા, યમુના ને તીરે ગોવર્ધન ચરાવતા, મધુરિષી મુરલી મોરલી કોણ વગાડશે. આગળ આગળ ગાયો ચાલે, પાછળ પાછળ ભગવાન ચાલે. ગવાડોના સખાવાનું જે મંડળ છે એ મંડળ પણ ગાયોની પાછળ પાછળ લાકડીના ટેકે ટેકે ગાયોની રક્ષા કરવા માટે જાય છે. કોઈએ ગાયને પૂછ્યું કે તું કૃષ્ણને તારો સ્વામી માને છે? ગાય કે હા હો, કૃષ્ણને તો હું મારો સ્વામી માનું છું. તો પછી સ્વામીને આગળ હાલવાનું હોય અને એના સેવકો એની પાછળ હાલે, એની જગ્યાએ તું ઉલટું કરે છે. તું આગળ હાલે ને પાછળ તું ભગવાનને હલવે છે. ગાયે બહુ સુંદર જવાબ આપતા કીધું કે ભગવાન મારા સ્વામી છે અને હું એની પાછળ હાલું, એને હું એની મારી પાછળ હાલવા દઉં છું. એનું કારણ એટલું છે, જો ભગવાન આગળ હાલતા હોય તો આગળ કોઈ આફત આવે તો ભગવાન માથે આવી જાય. એની જગ્યાએ હું આગળ હાલું ને તો આફત પહેલા મારી માથે આવે પછી ભગવાન પાસે જાય. યમુનાનો કિનારો સુંદર દેદીપ્યમાન દ્રશ્ય છે, સુંદર વાતાવરણ છવાયું છે અને પવિત્ર મહિમાને સમજાવતા કીધું છે ગાયોનું ટોળું હાલી નીકળ્યું અને એ ગાયોના ટોળાની પાછળ 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 પરમાત્મા લાકડીના ટેકે ટેકે ગાયોને હાંકતા હાંકતા જાય. એ જાગને જાગવા
કૃષ્ણ ગોવાળિયા તુજ વિના ધ્રેનમાં કોણ જાશે ગાય કહે મારા સ્વામીને હું મારી પાછળ હલવું છું. એનું કારણ જો સ્વામી આગળ હાલે ને કોઈ આફતો આવે તો તુરંત સ્વામી માથે આવે. અમારે મારા સ્વામીની રક્ષા કરવી છે અને એટલા માટે કૃષ્ણ પાછળ હાલે અને ગાય આગળ હાલે છે. કારણ કે ગાય કે છે એને ઉપર કોઈ આફતો આવે ને તો એ મારી માથે લઈ લો, પછી એની માથે જાય. એક રહસ્ય સુંદર મહત્વનું દર્શાવ્યું. ગાયો આગળ હાલે અને ભગવાન ગાયોની પાછળ પાછળ હાલે છે. ભગવાન ગાયોની પાછળ પાછળ હાલે અને એટલા માટે ભગવાનની દ્રષ્ટિ સીધી ગાયના પીઠ ભાગની અંદર પડે છે. પૂંછડાનો જે ભાગ છે એની અંદર પડે છે અને ભગવાનની દ્રષ્ટિ સીધી પૂંછડાના ભાગમાં પડે, પીઠના ભાગમાં પડે. એટલે અપવિત્ર હોવા છતાં પણ ભગવાનની દ્રષ્ટિ પેડી એટલા માટે થઈને એ ભાગ પવિત્ર થઈ ગયો છે. અને એટલા માટે આજ ગાયનું ગોબર અને ગૌમૂત્ર આ બંને પૂજાની અંદર ઉપયોગમાં લઈએ, કારણ કે એની ઉપર ભગવાનની દ્રષ્ટિ પેડી છે. નહીતર ગૌમૂત્ર અને મળ આ બે જે વસ્તુઓ છે એ તો અપવિત્ર કહેવાય ને. એ અપવિત્ર છે, પીઠનો ભાગ અપવિત્ર છે, પણ એ પીઠના ભાગ ઉપર પરમાત્માની દ્રષ્ટિ પડી અને પરમાત્માની દ્રષ્ટિ પડી છે એટલે અપવિત્ર વસ્તુ પણ પવિત્ર બની ગઈ છે. ગાય કહે હું કેટલી ભાગ્યશાળી છું કે મારી અપવિત્ર વસ્તુને પણ ભગવાને પવિત્ર કરી. આજે ગૌમૂત્રને આપણે છાંટણા છાંટીએ, નવા મકાન બનાવીએ, વાસ્તુશાસ્ત્ર કરીએ, નવા કોઈ બિઝનેસની શરૂઆત કરીએ, નવા ધંધાની શરૂઆત કરીએ, ગાયનું ગોબર લેપીએ. પૂજા જ્યારે કરીએ છીએ ત્યારે ગાયનું ગોબર લેપીએ, ગૌશાળામાંથી ગૌમૂત્ર લઈ આવીએ, ગાયના પગમાંથી નીકળેલી ધૂળ હોય એ ધૂળ લઈને એમાં નાખીએ. હે જાગને જાદવા. પરમાત્મા ગોવાળ બન્યા છે, ગાયોના રક્ષક બન્યા છે, ગોવાળ બન્યા છે. ગોવાળ બનેલા ભગવાન એક વખત જશોદાજીએ સુંદર સુંદર મજાની મીઠાઈઓ અને પકવાન બનાવ્યા છે, પણ ભગવાન એ મીઠાઈઓને પકવાન ખાતા નથી. અને તો ભગવાન ખાય છે હું? કારણ કે ખાવા તો કંઈક જોઈએ ને, માણસના રૂપની અંદર આવે એટલે ખાવા તો કંઈક જોઈએ ને. પકવાનને ખાતા નથી તો પછી ભગવાન શું ખાય છે? ભગવાન ખાય છે ગોવાળોની ભેગા ધૂળમાં રમતા રમતા ઢેબરું ને દહીં. અમાર માવડીઓ કીર્તન ગાય, એ કાનુડા ને કઈ કઈને થાકી ગઈ, કાનુડા ને કઈ કઈને. તમે નો ગાતા, તમારે નથી ગાવાનું, આ બધાય ગાહે. એટલાથીમાં થોડોક લાભ એને દઈ આય છે. એ કાનુડા ને કઈ કઈને થાકી ગઈ, એ કાનુડા ને કઈ કઈને થાકી ગઈ. શીરો બનાવ્યો, પૂડી બનાવી, એ કઈને અડશે નહીં. શીરો બનાવ્યો, પૂડી બનાવી, એ કઈને અડશે નહીં. એ ગામના છોકરા ભેગા થઈને
પછી જમશે ઢેબરું ને દહીં. જય હો. એ ગામના છોકરા ભેગા મળીને પછી જમશે ઢેબરું ને દહીં. સ્પર્ધા કરવી છે કે નીકળી જાવ આગળ? ના પાડે આજે હારી ગયા બધા, તમે જીતા. એ કાનુડા ને કઈ કઈને થાકી ગઈ. એ કાનુડા ને કઈ કઈને થાકી ગઈ. કાનુડાને કઈ કઈને થાકી ગઈ. એ શીરો બનાવ્યો, પૂડી બનાવી, એ કઈને અડશે નહીં. આ પ્રશ્ન ત્યારે નહોતો, આજે છે. હા, ઘરના છોકરાઓને ઘરની બનાવેલી વાનગી ભાવતી નથી, બહારની વાનગી જ વધારે ભાવે છે. એ જશોદાનો એકનો પ્રશ્ન હતો, આપણા બધાયનો છે. આપણા છોકરાઓને આપણું નથી ભાવતું, બહારનું વધારે ભાવે. પછી ઈ માં ઘરે આવે તે ઓલાને બિચારાને હોલારે. અહીંયા શું ઝટકા લાગે કે ન્યા ખાતી. એ કાનુડા ને કઈ કઈને થાકી ગઈ. કાનુડાને કઈ કઈને થાકી ગઈ. એ કાનુડા ને કઈ કઈને થાકી ગઈ. કાનુડાને કઈ કઈને થાકી ગઈ. પરમાત્માની સુંદર કથા, દેદીપ્યમાન વાતો, સુંદર લીલાઓ, પવિત્ર કથાઓ, પવિત્ર ચરિત્ર ઈશ્વરના. ભગવાન ધરતી ઉપર બેઠા બેઠા ધૂળમાં લોટે છે, ધૂળમાં રમે છે, ધૂળમાં રમે છે, ધૂળમાં ખાય છે, ધૂળમાં ખેલે છે. જમશે ઢેબરું ને દહીં. હા, ભગવાન, મેં તમને કીધું એ પ્રમાણે ભગવાન આ પૃથ્વી ઉપર પધાર્યા છે. જે રીતે આવ્યા છે એ રીતે રહે છે. એ ક્યાંય પોતાના વર્ચસ્વને દેખાડતા નથી કે આમ છે કે તેમ છે કે હું ભગવાન થઈને આવ્યો, મને વીઆઈપી અલગથી સુવિધા આપો કે આવું કે તેવું. નહીં, બિલકુલ નહીં, જરાય નહીં. સુંદર ભગવાનની આ પવિત્ર કથા. એ બાદ વર્ષા ઋતુ અને શરદ ઋતુનું વર્ણન કરીને ભાગવતની અંદર દર્શાવ્યું છે. વર્ષા ઋતુનો જ્યારે સમય આવે છે ત્યારે વનરાવન કેવું સુંદર લાગતું હોય, શરદ ઋતુનો સમય આવે ત્યારે વનરાવન કેવું પવિત્ર લાગતું હોય. સુંદર સુંદર, ઝીણી 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 એવું કહેવાય છે કે વરસાદની લહેરો પડતી હોય, ભગવાન ગાયોને ચરાવતા હોય અને ગાયોને ચરાવતા સમયે વરસાદના વાદળો છે એ ભગવાનનો દિવ્ય અભિષેક કરતા હોય એવું સુંદર વાતાવરણ દેખાય. વૃંદાવનની અંદર વૃષભાનુ છે. વૃષભાનુને ઘેર રાધા નામની દીકરી જન્મ લીધો છે. સુખદેવજી કહે, સુખદેવજી રાધાજીનું નામ નથી લેતા, કારણ કે રાધા છે એ સુખદેવજીના ગુરુદેવ છે. અને જો હું મારા ગુરુનું નામ લઉં તો મને સમાધિ લાગી જાય, અને જો મને સમાધિ લાગી જાય તો પરીક્ષિતનું કલ્યાણ થવાનું અટકી જાય. અને એટલા માટે થઈ એક વખતનો પ્રસંગ છે. રાધાજીના ઘરની અંદર સુખદેવજી પોપટ સ્વરૂપે બિરાજમાન છે. શુક કહેતા પોપટ, પોપટ સ્વરૂપે બિરાજમાન છે. અને પોપટની એક આદત છે, આખો દિવસ તમે જે બોલો એ સાંભળે એટલે પછી એ બોલતો થઈ જાય. હવે વૃષભાનુને ઘેર જે રાધા નામની દીકરી જન્મી, એ રાધા નામની દીકરી અતિશય 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 બધાને વાલી હતી. એટલે જે આવે એ આખો દિવસ રાધા 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 શબ્દને ઉલટો કરો ને પછી બોલો ને તોય આમ સીધો જ થઈ જાય. ધારા ધારા રાધા 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 રાધા
રાધા છે ઉલટી ગંગા છે. જો ઝરણું ઉપરથી નીચે આવે પણ આ તો હેઠેથી ઉપર જાય છે. રાધા 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 રાધા. ધારા ડુંગર ઉપરથી જે પ્રવાહ પડતો હોય એને શું કહેવાય? ધારા. ધારા એ ધારાનું ઉલટું કરીએ એટલે રાધા. રાધા 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 રાધા. આખો દિવસ કોઈ આવે રાધા 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 બોલ્યા કરે એટલે એ પોપટના મનની અંદર પણ રાધા નામ વસી ગયું. એટલે પોપટ પણ કોઈ પણ આવે ને બોલે રાધે 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 રાધે, બોલીએ રાધે રાધે. રાધે રાધે બોલ્યા કરે, રાધે રાધે બોલ્યા કરે, રાધે રાધે બોલ્યા કરે. એક દિવસ રાધાએ પોપટને કીધું રાધે રાધે માં વદમ. રાધે રાધે બોલમાં એમાં તારું કંઈ કલ્યાણ નથી. પોપટ કે તો હું શું બોલું? રાધે રાધે નામ માવદમ કૃષ્ણમ કૃષ્ણમ વદમ. રાધે રાધે બોલમાં કૃષ્ણ 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 બોલ, એમાં તારું કલ્યાણ થશે. અને એ જ પોપટ ફરી સુખદેવના અવતારની અંદર અવતાર ધારણ કરે છે અને પરીક્ષિતને કૃષ્ણ નામના જે કાંઈ પણ કથાઓ છે એ કથાઓ સંભળાવે છે. એટલે કૃષ્ણમ કૃષ્ણમ વદમ. કૃષ્ણ 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 કહી અને પછી પરીક્ષિતજી સુખદેવજી આખી ભાગવત કથાને પરીક્ષિતને સંભળાવે છે. એટલે કૃષ્ણમ કૃષ્ણમ એટલે રાધાજી એને ગુરુ માને છે. રાધાજીને ગુરુ, કારણ કે કૃષ્ણ નામ મળ્યું ક્યાંથી? રાધા પાસેથી. એટલે રાધાજીને ગુરુ માને છે. વૃંદાવનનો ખૂબ મહિમા છે. એ પવિત્ર મહિમાને ગાયો છે, સુંદર રીતે વર્ણવ્યો છે. સુંદર ચારો તરફ પવિત્ર પવિત્ર વન છે, પવિત્ર પવિત્ર લહેરો વહ્યા કરે છે, સુંદર સુંદર ગાથાઓ છે. અને એક વખત બને છે એવું કે વર્ષા ઋતુનો સમય ચાલે છે અને વર્ષા ઋતુના સમયની અંદર ભગવાન જમનાના કિનારે ગાયો ચરાવવા માટે જાય છે. ભગવાન ગાયો ચરાવવા માટે જાય છે. એક સુંદર મજાનું પવિત્ર વૃક્ષ જોયું. એ વૃક્ષ જોતાની સાથે જ ભગવાન એ વૃક્ષની નીચે બેઠા. એ વૃક્ષની નીચે બેસીને પછી પેલી જે વાંસળી છે એ વાંસળી જે કાયમની માટે કમરમાં ખોસીને રાખી છે એ વાંસળી કાઢી અધર પર અડાડી અધર અમૃતને વાંસળીમાં રેડ્યા. અધર અમૃતને વાંસળીમાં રેડ્યા અને પછી એ વાંસળીને વગાડીને વાંસળીઓના સૂર છોડ્યા. વાગી વેણુ વૃંદાવનમાં વાંસળીના પવિત્ર સૂર છોટ્યા. અને પવિત્ર સૂર છોટ્યા એટલા માટે થઈ ઘરે ઘરની જે ગોપીઓ હતી એ બધી જ ગોપીઓએ આ વાંસળીના સૂરને સાંભળ્યા. હો કાના બાંસુરી પે જાવું વારી વારી. હો કાના બંસરી पे जाऊं वारी वारी. કાના બાંસુરી पे જાવું વારી વારી. ओ काना बंसरी पे जाऊं वारी वारी. हो तारी बंसरी की धुन लागे प्यारी. हो तेरी बंसरी की धुन लागे प्यारी. रसीला काना बांसुरी पे जाऊं वारी वारी. अरे वारी 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 हो काना बंसरी पे जाऊं वारी वारी. रसीला काना बांसुरी पे जाऊं वारी वारी. काना बंसरी पे जाऊं वारी वारी. बरहा पीडम नटवर वपु कर्णयो कर्णिकारमं. विप्रद वास कनक कपीशम वेजयन्तीं च मालाम्. रंध्रान वेणो रदरशुधया पूरयन् गोपवृन्दे. वृन्दारण्यं स्वपदरमणं
प्राविशद गीत कीर्ति हो काना बांसुरी पे जाओ वारे वारे हो काना बंसुरी पे जाऊं वारी वारी बरहा पीडम नटवर वपु भगवान सुंदर वांसળીઓના સુર છોડે એવા મધુર સુર વાગ્યા એવા મધુર સુર વાગ્યા એવા મધુર સુર વાગ્યા વાંસળીના સુર ગોપીઓને ઘર ઘર સુધી સંભળાય એ સુર જેવા સંભળાતાની સાથે જ ગોપીઓ પોતાનું ભાન ભૂલી વાંસળી મારે મંદિરીએ સંભળાયજો રૂડીને રંગીલી રે વાલા તારે વાંસળી રે લોલ રૂડીને રંગીલી રે વાલા તારી વાંસળી રે એવી સુંદર વાંસળીના એવા સુર છોડ્યા એવા સુર છોડ્યા એવા સુર છોડ્યા વાંસળીઓના સુર સંભળાના ગોપીઓ ભાન ભૂલેલી ગોપીઓ તનથી તો પોતાને ઘેર છે તનથી કોઈ પોતાના પતિની સેવા કરે છે તનથી કોઈ ગાય દોવા બેઠી છે તનથી કોઈ ઘરના કામ કરે છે તનથી કોઈ પોતાની સાસુના ચીંધેલા કામ કરે છે તનથી કોઈ સંસારની સેવા કરી રહી છે પણ મન બધાયના વાંસળી મારે મંદિરીએ સંભળાયજો રૂડીને રંગીલી રે વાલા તારી વાંસળી રેડો પરમાત્માનું સુંદર દર્શન દેખાડ્યું છે બરહા પિંડમ નટવર વપુ ભગવાન પવિત્ર સુંદર લાગી રહ્યા છે દૈદીપ્યમાન પરમાત્માનું રૂપ નાનકડા એવા ભગવાન કમર ઉપરથી વાંસળી કાઢે અધર પર અડાડે ને અધરનું જે અમૃત છે એ વાંસળીના છિદ્રમાં રેડે અને એમ કરીને વાંસળીઓના સૂર છોડે સુંદર વાતાવરણ છવાય ગાયો પોતાનું બાન ભૂલી જાય ગોવાળો પણ એક ચિત્ત થઈને સાંભળી રહ્યા છે કાનમાં કરણના પુષ્પને ચડાવ્યું છે પીળું પિતાંબર વસ્ત્રને ધારણ કર્યું છે અંગમાં પીળા પિતાંબરને ધારણ કરી જાણે સૂર્યની પીળી કિરણો કૂણી કિરણો ધરતી ઉપર પડતી હોય ને કેવી પવિત્ર લાગે એવા પવિત્ર સુંદર વાતાવરણને ઊભું કર્યું છે ભગવાન એવા સુંદર સુર છોડે ગોપીઓ પોતાની ભાનને બોલી છે અને એક બીજી ગોપીઓ વાતો કરે છે અહીંયા વેણુ ગીતની રચના થઈ છે આ ભાગવતની અંદર ઘણા બધા ગીતો છે કેવલ ગોપી ગીત નથી આ વેણુ ગીત પણ છે વેણુને સાંભળતા ગોપીઓ પોતપોતાના ભાવને રજૂ કરે એટલે વેણુ ગીત આ વેણુ ગીતની રચના કરી છે એક ગોપી બીજી ગોપીને વાતો કરતા 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 આ વાંસળીના પ્રભાવના વર્તનોને સમજાવી રહ્યા છે અક્ષણવતામ ફલમિદમ ન પરમમ વિદામ સખ્યઃ પશુનનુ વિવેશયોતવર્ષે વક્ત્રમ વ્રજેશ સૂતયોરનુ વેણુજુષ્ટમ યોર્વા નિપિતમનુરક્ત કટાક્ષમો ઓ કાના બાંસુરી पे जाओ तेरी बंसी की धुन लागे प्यारी तेरी बंसी की धुन लागे प्यारी हो काना बांसुरी पे जाऊं वारी वारी अरे वारी 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 हो काना बंसुरी पे जाऊं वारी वारी। પાંચ તત્વની માળા વૈજયંતી માળા ભગવાને ધારણ કરી છે ગળાથી લઈને પગના અંગૂઠા સુધી પહોંચે છે આજે પણ વૃંદાવનની અંદર જાવ ને એટલે ભગવાનને અહીંયા ખંભેથી લઈને પગ સુધી પહોંચે ને એવી માળા પહેરાવવામાં આવે છે આજે પણ હજી હાલમાં ભગવાને વૈજયંતી માળા પહેરી છે ગળાથી લઈને પગના અંગુષ્ઠ સુધી પહોંચે છે વૈજયંતી માળાને ધારણ કરી કર્ણના પુષ્પને કાન ઉપર લગાડ્યું છે કાન ઉપર કર્ણનું પુષ્પ સુંદર એવું શોભી રહ્યું છે એક ગોપીએ બીજી ગોપીને કીધું કે એ આંખનું સૌભાગ્ય કેવું હશે જે કનૈયાને વાંસળી વગાડતા જોતું હશે
ભગવાનના સુંદર દેદીપ્યમાન સ્વરૂપની રચના કરી છે. વનની વનરાયો શરદ ઋતુને કારણે, વર્ષા ઋતુને કારણે ઝીણો ઝીણો જે વરસાદ પડી રહ્યો છે, એ વરસાદને કારણે વનની વનરાયો સુંદર લાગી રહી છે. અને સુંદર વનરાયોને કારણે ભગવાન વનની વનસ્પતિના ઝીણા ઝીણા પાંદડાઓ છે ને, એ પાંદડાઓ જાણે ભગવાનનો શણગાર કરવા હેઠા પડતા હોય એવું વાતાવરણ ઊભું. આહા હા હા, વ્યાસજીની શું કલ્પના છે! એ પાંદડાઓ એમ કહેવાય છે કે મોરથી ભગવાનનો મુગટ બનાવવામાં આવ્યો છે. મોર પીછને માથે લગાવવામાં આવ્યું છે. પિતાંબરધારી પરમાત્મા, અને પિતાંબરધારી પરમાત્માના સુંદર દર્શન કરીએ ગોપીઓ વાતું કરે છે કે એના પુણ્ય કેટલા હશે વાંસળીના, કે ભગવાનના ઓઠ સુધી પહોંચી. એના ક્યાં જન્મના પુણ્ય કે ભગવાનના ઓઠ સુધી. ગોપ્ય કિમાચરદયમ કુશલમ સ્મ વેણુ દામોદરાધર સુધામપી ગોપિકાનામ ભુક્તે સ્વયં યદવિષ્ટરસં વિહનિન્યો અસ્ય ત્વચો શ્રુમુચુસ્તરવો યથારયા. એક ગોપીએ બીજી ગોપીને કીધું, એ વાંસળીનું પુણ્ય કેટલું હશે જે ભગવાન કાયમની માટે એની બાજુમાં રાખે. હો કાન્હા બંસુરી પે જાવું વારી વાર, ઓ કાના બંસુરી પે જાવું વારી વાર. સતત અને સતત એ વાંસળીને પોતાની બાજુમાં રાખે છે. બાજુમાં રાખે એટલું નહીં, એનાથી 1 મિનિટ માટે દૂર નથી થવા દેતી. 1 મિનિટ માટે દૂર ના થવા દે. અને દૂર નથી થવા દેતી એટલું નહીં, કાયમ અહીં કેડમાં ખોસીને રાખે. કેડમાંથી જરૂર પડે ત્યારે આગળ કાઢે, આગળ કાઢીને હોઠ ઉપર અડાડે, હોઠ ઉપર અડાડીને પછી હોઠના અમૃતને વાંસળીની અંદર પધરાવે છે. અને હોઠના અમૃતને વાંસળીની અંદર પધરાવ્યા છે. એ કેવા ભાગ્યશાળી છે! એ ઓઠના અમૃતને વાંસળીની અંદર પધરાવે. અને એટલું નહીં, ભગવાન એના પગ દબાવતા હોય એવી રીતે વાંસળીઓને વગાડે છે. વૃંદાવનમ સખી ભુવો વીતનોતિ કીર્તિ યદ દેવકી સુત પદાંબુ જલબ્ધ લક્ષ્મી ગોવિંદ વેણુ મનુ મત મયુર નૃત્યમ પ્રેક્ષ્યાદ્રીસાન્વપરતાન્ય સમસ્ત સત્વમ. હો કાના બંસુરી પે જાવો વારી વાર, तेरी बंसी की धुन लागे प्यारी, ओ तेरी बांसुरी की धुन लागे प्यारी. ओ काना बांसुरी पे जाओ वारी वारी, ओ काना बांसुरी पे जाओ वारी वारी. એ વાંસળી કેવી ભાગ્યશાળી છે કે વાંસળીએ ભગવાનના ઓઠને સ્પર્શ કર્યા. આપણું તો એવું ભાગ્ય નથી. ત્યાં એક ગોપી બીજી ગોપીને કહે એમ નમ કાંઈ ત્યાં નથી પહોંચી. તો કે કઈ રીતે ત્યાં પહોંચી છે? તો કે જો જંગલની અંદર મોટા મોટા વાંસના જંગલો છે, પેલા તો ખૂબ તડકો ખાઈને એને હુકાવવું પડ્યું. પછી કોઈ વાંસને કાપનારો ખેડૂ આવ્યો અને વાંસને કાપી એમાંથી સારી પસંદગી કરીને હારા માયલું વાંસ લઈ ગયો. પછી એ વાંસની અંદર ધગધગતો અગ્નિ નાખ્યો, એની અંદર છિદ્ર પાડ્યા અને એની અંદર છિદ્ર પાડી અને પછી એ છિદ્રને એકદમ સારી રીતે સૂકવા અને પછી એ ભગવાનના અધર સુધી પહોંચી. એમનેમ નથી પહોંચી. હા, આપણી અંદર રહેલા મોહના, મામત્વના, અભિમાનના, અહંકારના આ બધા છિદ્રને કાઢી નાખીએ પછી ભગવાન આપણા છિદ્ર ઉપર આંગળીઓ મૂકે છે કે હવે આ પૂરી દો, અહીંથી અંદર કાંઈ નહીં આવે. ધન્યાસ્મ મૂઢમતયોપી હરિણ્ય એતા યા નંદનંદન મુપાત વિચિત્ર વેશમ આકર્ણ્ય વેણુ રણિતમ સહ કૃષ્ણ સારા
पूजादधिर्विरचिता प्रणयावलोके हो काना बांसुरी पे जाऊं वारी वार। ओ सासुरी हठीली मोरी नणदल नठारी, सासुरी हठीली मोरी नणदल नठारी, देवड़ियो देवे मोहे गाली, देवड़ियो देवे मोहे गाली, ओ काना बंसरी पे जाऊं वारी वारी, ओ काना बंसरी पे जाऊं वारी वारी। એક ગોપી બીજી ગોપીને કીધું, તમે ભલે કહો કે તપી ને એમાં કાણા પડ્યા ને અગ્નિને સ્પર્શ કર્યા ને આવું બધું થયું એટલા માટે થઈને ભગવાનના અધર સુધી ગઈ, પણ મને એ કારણ નથી લાગતું, મને તો બીજું જ કારણ લાગે છે. બીજી ગોપી કે તને વળી શું કારણ લાગે છે? તો કે વાંસળીને જોવો અંદરથી પોલી હોય, પેટ એકદમ ખાલી હોય અને છિદ્ર બધાય ખુલ્લા કરી નાખ્યા, અને એકદમ જેવી હતી એવી ખુલ્લા છિદ્ર કરી અને પછી ભગવાનના ચરણે ગઈ. એટલે નિષ્કપટ છે, એની અંદર કપટ નથી, એટલે કપટ વિનાની છે ને ભગવાને એનો સ્વીકાર કરી લીધો. મોહી કપટ છલ છિદ્ર ન ભાવા, રામાયણ તુલસીદાસ. કપટ વગરની છે અને એટલા માટે થઈને વાંસળીનો સ્વીકાર ભગવાને કરી લીધો છે. કાના बांसुरी पे जाओ वारी वारी, गावश्च कृष्ण मुखर निर्गतेण वे गीत, पीयूषमूत भीत कर्णपुटे पिबन्त्यः, सवास्नुतस्तनपयः कवलाः स्मतस्थु, गोविन्दमात्मनि दृशाश्रुकलास्पृश्यन्त्य. એક ગોપી બીજી ગોપીને કહે છે એમાં કોઈ પણ પ્રકારની ખામી નથી, એમાં કોઈ પણ પ્રકારના દોષ નથી, એમાં કોઈ પણ પ્રકારની કપટ નથી, છિદ્ર નથી, અને એટલા માટે થઈ ભગવાને એને કાયમની માટે હો કાના बांसुरी पे जाओ वारी वारी, तेरी बांसुरी की धुन लगे प्यारी, तेरी बांसुरी की धुन लगे प्यारी, ओ काना बांसुरी पे जाऊं वारी वारी, हो काना बांसुरी पे जाओ वारी वारी. આ જ્યાં સાંભળ્યું ને ત્યાં બીજી ગોપી વળી એનું મત, કારણ કે ટુંડે ટુંડે મતી જુદી. બીજી ગોપીએ એનું મત દીધું. એનું મત કહેતા ગોપી કે મને તો એ કારણ નથી લાગતું, મને તો એ જ કારણ લાગે છે કે વાંસળી જેટલું ભગવાન કહે એટલું જ કરે છે. કારણ કે આપણે જેટલી વગાડીએ એટલી વાગે, ના વધારે કે ના ઓછી. અહીં કમરમાં મૂકી દઈએ પછી એકલી એકલી દોઢી ના થાય ને આપણે તો એમ નમે બોલ્યા રાખીએ. હા, આમાં કોઈ બટન તો છે ને દબાવી દઈએ તો બંધ થઈ જાય. હા, આપણે એકવાર બોલવાનું ચાલુ થાય પછી બંધ થતા જ નથી. એટલે ભગવાન જેટલું કહે છે, જેટલા સૂર છોડે એટલી જ વખત વાંસળી બોલે છે. અને ગોપીએ કીધું મને લાગે છે કે ગોપી વાંસળી ભગવાનને એટલા માટે વધારે વાલી છે. વેણુ ગીતમાં કીધું છે પ્રાયો બતામ વિહગા મુનયો વનેસ્મિન, કૃષ્ણેક્ષિતમ તદુદિતમ કલવેણુગીતમ, આરુહ્ય યે દ્રુંભુજાન રુચિર પ્રવાલાન, શૃણવન્ત્યમીલી તદૃશો વિગતાન્યવાચ. નત્યસ્તદા તદુપધાર્ય મુકુન્દ ગીત, માવર્તલક્ષિત મનોભવ ભગન વેગા, અલિંગનસ્થ ગીત મુર્મી ભુજેર્મુરારે, ગૃહ્યન્તિ પાદયુગલમ કમલોપહારા. હો કાના બંસુરી પે જાબો વારી વાર, होगा
કાના બંસરી पे जाऊं वारी वारी व्रज जीवन होठन के तकिए कर फूलन सेज बिछावत है વાંસળીને છે અરે ભગવાન ભલે ને ભગવાન કે એટલું જ કરે, ભગવાન કે એટલું જ બોલે, વધારે નહીં ને ઓછું નહીં, પણ એને સંભળાય એટલું બોલે ને અમારને શું કામ ડિસ્ટર્બ કરે છે? અમને સંભળાય એટલું શું કામ કરે? ભગવાને એને કેવી હખણી રાખી છે, એવી હખણી કદાચ ભગવાન આપણે રાખે ને તો આપણે તો નીંદર આવી જાય. એવી હખણી ભગવાન જો આપણે રાખે તો નીંદર. તો બીજી ગોપી કીધું કે એને વળી શું હખણી રાખી? તો કે હખણી જ રાખી ને. જો પેલા તો ભગવાને એના હોઠના તકિયા કરીને એને માથું દીધું કે તું અહીંયા હુઈ જાય એમ. પછી ભગવાન એના હોઠના તકિયા કરીને એનું માથું દીધું. નાસિકા જે છે એને એનું છત્ર બનાવ્યું કે જેથી કરીને એને તડકો ના લાગે. પછી આંખના પલકારા જેવા મારે ભગવાન, એટલે આંખના પલકારાઓથી વાંસળીને ગરમી ના થાય એટલા માટે પવન લાગી જાય. ભગવાન પંખોય નાખે છે. અને આટલી સુવિધા ઓછી હતી ભગવાને છેલ્લે છેલ્લે એવું કીધું છે, અંગુ રેત દબાવત પાય છોહી. આંગળીઓથી આમ ચૂર છોડતા છોડતા ભગવાન એના પગય દબાવે. આવી સુવિધા જો આપણને મળી જાય ને તો ગોપી કે આપણે તો નીંદર આવી જાય. અને આ છે તે હુવાનું નામ નથી લેતી. ઓ કાના બંસુરી पे छावो वारी वारी ओ काना બંસરી पे जाऊं वारी वारी तेरी બંસુરી की धुन लागे प्यारी हो, तेरी બંસરી की धुन लागे प्यारी ओ काना बांसुरी पे छावो वारी वारी ओ काना बांसुरी पे जावो वारी वारी. એક ગોપી મને કે ભગવાન એની પાસે રાખે ને વાહડી વગાડે ને વાંસળી કેવી સખણી છે ને કેવી સીધી છે ને એ બધુંય મૂકો. હું તો એ જ જોઉં છું કે ભગવાન જેદી વાહડી વગાડે ને તેદી ઓલો મોર નાચે એ બહુ રૂપાળો લાગે છે. વાંસળીને મૂકી દો. આ મોર જે નાચે ને એ નાચતો મોર અતિશય પ્રિય લાગે છે, અતિશય રૂપાળો લાગે છે. આની પાછળની એક કથા છે. મોર એક વખત નાચતો તો વાંસળી વગાડતા ભગવાનને નાચતા નાચતા મોર યમુનાના કિનારે લઈ ગયો. અને યમુનાના કિનારા ઉપર ભગવાન વાંસળી વગાડે છે એટલે વાગતી વાંસળી ગાયો ચારતા ચારતા યમુના સુધી પહોંચ્યા. અને ગાયો પણ જ્યારે ભગવાનની વાંસળીના અવાજ સાંભળે છે ત્યારે ચરતા ચરતા ચરવાનું બંધ કરી દે. અડધું ઘડ મોઢામાં ને અડધું બહાર પડ્યું રહે છે. એકદમ સ્થિર બની જાય છે. અને કાનના જાણે કોડિયા કર્યા હોય ને વાંસળીનું જે સૂરના અમૃત છે એ કાનમાં પડે, કાનમાંથી ગાયના પેટમાં જાય. ગોપીઓ પૂછે તો એ નીકળે ક્યાંથી? તો કે આચરના દૂધમાંથી. આ ભગવાન ગાયનું જે દૂધ છે ને ભગવાનના મુખમાંથી નીકળતું વાંસળીના વેણુના સૂર છે. એટલે ભગવાનનો પ્રસાદ છે ગાયનું દૂધ. અને એ ગાયનું દૂધ ગાયના આચરમાંથી નીકળે અને આચરમાંથી નીકળીને એ દૂધની નદી સીધી જમનાના પ્રવાહમાં વહી જાય અને સફેદ કલરનો પટ્ટો થઈ જાય, જાણે જમના મૈયાએ સફેદ સાડી પહેરી લીધી હોય. અને જમનાજીએ સફેદ સાડી પહેરી. સફેદ સાડીની અંદર એ વનરાય એની શોભા મૂકે. કોઈ ઝીણા ઝીણા પાંદડાઓ, ઝીણી ઝીણી રજટો, ઝીણા ઝીણા આ વૃક્ષોના કલરો એની ઉપર પડે. સાડીનો શણગાર સજાવી દેવામાં આવ્યો એવું લાગે. અને જમનાની અંદર ખીલેલા કમળ જમનામાં આવતા તરંગોથી જમના કમળને ધક્કો મારે અને ભગવાનના ચરણ સ્પર્શ કરી જાય. જમનાજી ભગવાનનું સ્વાગત કરે. હજી વગાડો, હજી વગાડો, હજી વગાડો. ओ गाना वांसड़ी पे जावो वारी वारी ओ काना बांसुरी पे जाऊं वारी वारी हो तेरी बंसुरी की धुन लागे प्यारी हो बांसुरी की धुन लागे प्यारी हो गाना बांसुरी पे जाऊं वारी वारी ओ काना बांसुरी पे जाऊं वारी वारी. ત્યાં તો એક ગોપી કે ગોવર્ધને લીલા કરે.
ગોવર્ધન ઉપર ગાયો ચરવા જાય ને ગાયો ચરવાનું ભૂલી જાય છે અને ચરવાનું ભૂલી જાય છે. બલરામજી અને ભગવાન કૃષ્ણ એ બંને ગાયો ગોતવા માટે નીકળે અને ગાયો ગોતતા ગોતતા ગાયોને નામથી પગારે, ઓ ગંગી. આ ગંગી ને યમુની ને આવું ગાયોના નામ દીધા છે. ઓ ગંગી, ઓ ગોપી. ભગવાન પુકારે છે અને ભગવાન પુકારે અને ગાયો એની વાંસળીના ધૂનમાં એવા ખોવાઈ ગયા ગાયો એની અંદર. અને બલરામજી અને ભગવાન ગોવર્ધન પર્વત ઉપર જઈ અને ગાયોને ગોતવા માટે નાચે છે, જાણે બલરામજીને ને કૃષ્ણ ભગવાનને ગોવર્ધન પર્વતે પોતાના ખંભા ઉપર ચડાવ્યા હોય અને કંદ મૂંદના નાસ્તા કરાવે છે, ભોજન આપે છે. આ રીતે સુંદર સુંદર દ્રશ્યોથી ગોપીએ કીધું છે કે આપણા કરતા તો એ વનરાયની અંદર રહેલી ભીલડી છે એ ભાગ્યશાળી છે, કારણ કે એ ભગવાનને વાંસળી વગાડતા જોવે તો છે, હંતાઈને પણ જોવે છે. ગા ગોપ કેરનું વનમ નયનો રુદાર વેણુ સ્વને કલ્પે દસ્ત નૃભૂત સખ્ય અસ્પદનમ ગતિમતામ પુલકસ્તુરૂણામ નિર્યોગ પાશકૃત લક્ષણ યોર વિચિત્રમ હો કાના બાંસુરી પે જાવો વારી વાર. ઓ કાના બંસરી પે જાવું વારી વારી. ઓ કાના બંસુરી પે જાવું વારી વારી. કાના બંસરી પે જાવું વારી વારી. હો કાના બાંસુરી પે જાવું વારી વારી. હો કાના બાંસુરી પે જાવું વારી વારી. હો કાના બાંસુરી પે જાવું વારી વારી. કાના બંસરી પે જાવું વારી વારી. બોલે બાંસુરી ધારી કૃષ્ણ કનૈયા લાલ કી જય. આ રીતે ગોપીઓ પોતપોતાના મત આ વેણુગીતની અંદર રજૂ કરે છે અને દર્શાવે છે. વેણુગીતના મહિમાનું વર્ણન કરીને દર્શાવ્યો છે. આઈએ આપણે પણ આજ આ કથાને અહીં વિશ્રામ આપીએ. આની આગળ ભગવાન હવે ગોપીઓના વસ્ત્રહરણ કરે છે, ચીરહરણ, એ કથા આવે છે. એ કથાને આપણે આવતીકાલે સાંભળીશું. આઈએ આ કથાને અહીં વિશ્રામ આપીએ અને આવતીકાલે આપણે આ કથામાં પ્રવેશ કરીશું. હેલો બાપુ, હા ચાલો બરાબર. ખરેખર બધાને બાપુએ સમાધિમાં લઈ આવી દીધા, એટલે જાગો. હવે મારે 5 વાગે વહી જવાનું હતું, પણ હવે કથામાં એટલો બધો રસપાન થઈ ગયો કે મને પણ ખબર ન પડી 5:30 થઈ ગયા. મારા મોબાઈલ પણ સમાધિમાં જતો રહ્યો બાપુ. એટલે ખરેખર એટલી બધી શાંતિ ઘણી પછી એટલો બધો સારો અને શાંત ઓડિયન્સ મળ્યો છે. નહીંતર કથામાં હોય અવાજ બહુ ચાલુ જ રહેતો હોય છે પાછળ અને ડિસ્ટર્બ થતું હોય છે. પણ આજે એમ કે તમારો ઓડિયન્સ એટલો બધો સરસ, એટલી બધી સાયલન્ટ, બધા તલ્લીન થઈ ગયા. હું જોતો હતો બધાને, એકદમ બધા એવું લાગતું હતું કે ઉપર તો હજી નથી પણ બધા એકદમ કથામાં લીન એટલા બધા થઈ ગયા છે અને બધાએ બહુ આનંદ લીધો. મને પણ એટલો બધો આનંદ થયો. તો કથા આ રીતે ચાલુ રાખો. હવે 8 દિવસ બાકી રહ્યા છે. આપણે મારી એક વિનંતી છે કે છેલ્લા 7 દિવસ આપણે થોડો સમય વધારવો છે બધાને. આ 1.5 કલાક ચાલે છે, એના બદલે થોડું આપણે 2 કલાક જેવું જોઈએ હવે સમયની કઈ રીતે અનુકૂળતા થાય છે. અને હવે 8 દિવસ છે. તમે તમારા પાડોશીને કહેજો, બરાબર છે, કે પાવર જતો રહે તો કેમ પાણી બંધ કરી દેવો, થોડું કામ આગળ પાછળ ખેંચી લે, કથામાં લાભ લે. છેલ્લા 8 દિવસ છે તો તમારા જેટલા સગા સંબંધી, મિત્રો, પાડોશી, બેનપણી, ભાઈબંધો બધાને કહેજો કે 8 દિવસ લાભ લેવા આવે. આવો લાભ મળવો જીવનમાં બહુ દુર્લભ હોય છે અને તમને બધાને લાભ મળ્યો. બધાને મારા વતી અંતરથી બધાને ધન્યવાદ તો ન આપે, કારણ કે બધા ઉંમરમાં ઘણા બધા મોટા છે, પણ છેલ્લે પણ જે કથાનો લાભ મળ્યો એથી હું મારા જીવનને બહુ આનંદ અનુભવું છું. ઓમ નમઃ શિવાય. હું નીકળું છું હવે. ઓમ નમઃ શિવાય. જય
આરતી માટે બહેનોને આગળ આવવા વિનંતી છે. ये भागवत भगवान की है आरती, पापियों को पाप से ये तारती. ये भागवत भगवान की है आरती, पापियों को पाप से ये तारती. ये अमर पंथ, ये मुक्ति पंथ, ये पंचम वेद नाराला, नई ज्योत जगाने वाला, नई ज्योत जगाने वाला. हरि नाम यही, हरि धाम यही, हरि नाम यही, हरि धाम यही, ये जग मंगल की आरती. पापियों को पाप से ये तारती. ये भागवत भगवान की है आरती, पापियों को पाप से ये तारती. ये शांति गीत पावन पुनीत, पापों को मिटाने वाली, हरि दर्श कराने वाली, शिव दर्श कराने वाली. ये सुख करती, दुख हरती, ये सुख हरती, ये दुख हरती, ये मधुसूदन की आरती. पापियों को पाप से ये तारती. ये भागवत भगवान की है आरती. ओ पापियों को पाप से ये तारती. ये मधुर बोल मम पंथ कोल, सतमार्ग बताने वाली, बिगड़ी को बनाने वाली, बिगड़ी को बनाने वाली. श्री राम यही घनश्याम यही, श्री राम यही घनश्याम यही, ये प्रभु महिमा की आरती. पापियों को पाप से ये तारती. ये भागवत भगवान की है आरती, पापियों को पाप से ये तारते. पापियों को पाप से ये तारते. कर्पूर गौरम करुणावतारम, संसार सारम भुजगेन्द्रहारम, स्वभाव संतम हृदयारविंदे, भवं भवानी सहितं नमामि. मंगलम भगवान शंभु, मंगलम वृषभध्वजा, मंगलम पार्वती नाथ, मंगलाय तनो हरि. सर्वमंगल मांगल्ये शिवे सर्वार्थ साधिके, शरण्ये त्र्यंबके गौरी नारायणी नमोस्तुते, नारायणी नमोस्तुते, नारायणी नमोस्तुते, नारायणी नमोस्तुते, नारायणी. बोल्य मोवेश्वर महादेव की जय, वाचरा दादानी जय. हरि ओम नमः पार्वती पतये, हर हर महादेव. हर गंगे हर नर्मदे हर जटा शंकरे हर 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 महादेव. आइए આજની આ કથાને અહીં વિશ્રામ આપીએ. આવતીકાલે ચિરહરણથી આ કથાની આપણે શરૂઆત કરીશું.